પગથિયા જોવા હર હર મહાદેવ ગાઈઝ, અમે જો આવી ગયા છીએ ઉપરકોટ. તો તમને ઉપરકોટ બતાવીશું આજે. તો બધા બન્યા રહીજો. હું અને અમારે ભાઈ હિતેશભાઈ આ અલગ જ થઈ ગયો. જય દ્વારકાધીશ મિત્રો, હર હર મહાદેવ. અમે આવી ગયા છીએ ઉપરકોટ ફોર્ટમાં. તો બધા બન્યા રહેજો અને બધાને બતાવીશું ઉપરકોટ ફોર્ટ. અને અમારે જો હિતેશભાઈએ કપડાં બદલાવી લીધા છે, તો ફોટોશૂટ થોડુંક કરશું. અને ઝાઝા સમયે વ્લોગ ચાલુ કર્યો છે, પાછો મહિનો દી ઉપર થઈ ગયો છે. અને બધી તમને બતાવીશું આજુબાજુનો નજારો. જો આ ગિરનાર છે, બધું અલગ અલગ છે, બધી જોરદાર. આ ગીરની મજા છે ભાઈ. જો અહીંયા દરવાજો છે, અહીંથી જોવાનું. જો અહીંથી જો આ બધી તમને બેકગ્રાઉન્ડ બતાવું. તોપ છે અને ઓલી તોપ પાસે પણ આપણે જશું. જો સામે રહી. તો જો અમે આવી ગયા છીએ. આ જો નાની તોપ પડી છે અહીંયા. અને અમારા જયંતિલાલનો ફોન આવી ગયો. જો આ નાની તોપ. જો મિત્રો આ તોપ છે, આપણે લઈ જવાની છે. જોરદાર તોપ. જુનાગઢની આન બાન અને શાન. જુનાગઢની તોપ એટલે એમાં કાંઈ ઘટે નહીં. આ છે જુનાગઢની તોપ. અને આ જો આખું ઉપરકોટ કિલ્લો છે. અને આ બધી ઝાડવાને આગળ નજારો બધો. મિત્રો અમે હવે નવગણ કોવડી કડી વાવ એ બાજુ જઈ રહ્યા છીએ. અને અહીંયા અમે જોઈ લીધું લોકેશન. આ જો જુનાગઢ સિટી. આ બધું ઉપરકોટ ફોર્ટ જોઈ લો મિત્રો. ફોટા બોટા શૂટ કર્યા છે. અને બસ જો આગળ જવી, આગળ વધશું અને પછી સાંજે જશું આપણે મહાશિવરાત્રી મેળામાં. મિત્રો અમે જો આવી ગયા છીએ. આ માણક સ્ટોપ છે, વાંચી લેજો તમે વિડીયો પોઝ કરીને. ને જો અમે આવી ગયા. ચાલો આગળ જો ફોટા પાડવાનું વાળો આવી છે કે નહીં મિત્રો. આ છે સ્ટોપ. માણક સ્ટોપ છે. એક બાજુથી માપો તો 8 હાથ થાય, એક બાજુથી માપો તો 8.5 હાથ થાય. એનું બે બાજુથી માપી ન શકો તમે. એ તોપ છે આ. નાની તોપ જો. મિત્રો અમે આવી ગયા છીએ ઉપર. આપણે તોપ ને એવું બધું જોઈ લીધું. અને હવે જો આપણે નીચે જઈએ છીએ અડીકડી વાવ અનાજના કોઠાર ને એ બાજુ જઈએ છીએ. તો તમને બતાવીશ આગળ જે આવતું જાય ને એ તમને બતાવતો જઈશ. કારણ કે આપણે પબ્લિક પ્લેસમાં બહુ લોગ નથી ઉતારતા, શૂટ નથી કરતા બહુ. અને જો પાછળ મહેલ છે તો ત્યાં પણ જવું અને જોજો આગળ બધું તમને બતાવીશ બધું કમ્પ્લેટ. આ નીચે
હાલા જઈએ છીએ હું અને અમારા હિતેશભાઈ. ગુરુની મોજ હોય ભાઈ. તો જો અમે જઈએ છીએ નીચે. આ સાયકલ રાઇડિંગ વાળા છે ભાઈ. તો મિત્રો અહીંયા મસ્તીનું છે. અહીંયા આંબલી પણ છે. જો આંબલી આવી ગઈ. જો ખાટી આંબલી. અંબાઈ એમ નથી, બાકી પાકી ગઈ છે હવે. મિત્રો તડકો અત્યારે બહુ છે અને અહીંયા છે બૌદ્ધ ગુફા છે આગળ. જો એમાં મેળ આવે તો જાશું. ગિરનાર દર્શન છે અહીંયા 10 રૂપિયામાં. અંબાજી, દત્તાત્રેય, ગૌમુખી ગંગા, નિતિન મીનાર ભગવાનના જૈન 3 ચિત્રો, પથ્થરની ખાઈ, 9999 સીડી, 10 કિલોમીટર દૂર, 6 કલાકનો રસ્તો છે દૂર બાર. અડી કડી વાવ. આ મિત્રો અડી કડી વાવ છે. નવગણ કુવો આગળ તમને બતાવીશ. આમ જો થોડુંક અંધારું છે અંદર. જો મિત્રો એસી જેવી હવા આવે, ઠંડી એકદમ મસ્ત મજાની. કુલિંગ મિત્રો ધ્યાન રાખજો, નીચે જઈને આલુ જો અત્યારે. જો આવી ગયા છે આપણે નજીક. આ જો ઉપર આ બધી કોતરીને બનાવેલી. આમ જો આ જો આ બધી નકશી જો. તો આપણે એવો જો પહોંચવા આવી ગયા છે. હજી ઉતરવી જ છે હો દાદરા. હવે જો પહોંચી જ ગયા. જો અહીંથી આ મોટર છે, અહીંથી પાણી ઉપર જતું લાગે. જો અહીંયા પેલા દાદરા નહોતા, હવે આ ઉપરકોટ ફોર્ટ ટુરિઝમમાં આવ્યું ને. ટુરિઝમમાં આવ્યું પછી આ દાદરા કરી નાખ્યા. અહીંયા જો જોરદાર છે. મેળો બેડો જમાવટ છે બધી. અહીંયા આપણે જ આવી બધી. અડી કડી વાવ જોઈએ એવા. હવે જાઉં નવગણ કુવે અને બહુ હાર્ડ છે અત્યારે, તડકો છે. હજી એટલું ઉપર ચડવાનું બાકી છે. જો મિત્રો પાણી નથી પીધું પાછું. અહીં કઈ પાણી નથી. ચડી જવી પાછળ જોઈ શકો છો વાવ. ફાઇનલી આપણે ચડી ગયા. અમે જો અહીં બેસી ગયા છીએ ને હવે ખાવી છીએ ચોકો બોમ્બાર. તો આવો તમે ખાવા. ચલો આવી જાઓ બધા. તો અમારી રીતેશભાઈ ગઈ તો આવી જાઓ બધા. બોલો તો કૂવો હતો. બોલો તો એકવાર બોલી જા. મને ખબર નામ કઈક છે. શું નામ છે ભાઈ? બોલ. હે ભૂલી ગયું. અમે ગયા હતા અડી કડી વાવમાં. અડી વાવ જો. હવે યાદ આવ્યું. પહેલી વાર હું બોલ્યા તું તીડી એવું કઈ હતું. તીડી એવું કઈ. હવે તો અહીંયા બેઠા છે ને સામે ગિરનારના દર્શન થાય છે. જો તમે જોઈ શકો છો. મસ્ત વાતાવરણ છે ભાઈ. ફૂલ એકદમ નેચરલી વાતાવરણ છે અને જોરદાર. અમે દૂરબીનમાં પણ દર્શન કર્યા. અહીંયા સિંહ છે. આપણે અડધા ઉપરકોટ કિલ્લાની મુલાકાત કરી લીધી અને હવે પાછા નીચે જાશું નવગણ કૂવો. અને આ કેવું લાગ્યું આની કમેન્ટ કરજો. આ કાંડું એક અહીંયા ઇમ્પોર્ટન્ટ છે. અહીંયા આપણે રિચાર્જ કરાવવું પડે. આ કાંડું રહ્યું ને એનું રિચાર્જ કરાવીને એટલે અહીંયા આપણે જો આ લઈ શકીએ. એનું રિચાર્જ કરાવવાનું જેટલાનું હોય ને એટલું. બધી કેન્ટીન હાલે. તમે જે રિચાર્જ કરાવો ને તો એ રીતના હોય બધું. અહીંયા સિસ્ટમ છે બધી. તો બધી ફોલો કરવી પડે કારણ કે ગુજરાત ટુરિઝમમાં એવું છે બધું. અડી કડી વાવ છે. ઉપરથી તમને દેખાડું. જો ઉપરથી કંઈક
આપણે અડી કડી વાવથી જો હવે આ બાજુ આવી ગયા છીએ નવગણ કો અહીંયા જો આ રજવાડાનું વખતનું છે બધું અહીંયાથી જો ગિરનાર દેખાય સામે અને આ બધું ગિરનાર પ્રવેશદ્વાર છે જો સામે માણસો આવેલું આવે બધું જો સામે આવેલું જાય જો અહીંયા સરખું નહીં આવે બહુ દૂર છે થોડું આની પાછળ જ છે જો ગિરનાર પ્રવેશદ્વાર અહીંયા નાની તોપું છે બધી નજારો જુઓ આ બધી લોજિક હોય બધી અહીંયાથી જો આ બધી સેફ રીતે તોપનું ઓલું કરી શકે જો અહીંયાથી જોરદાર છે બધી નજારો આપણે હું તમને ઉપર જઈને બતાવું જો અહીંથી તોપમાં ખાલી તોપનું મોઢું જાય એટલું જ છે બધું કમ્પ્લેટ સિટી અને અમે એકદમ ઉપર આવી ગયા છીએ ઉપરકોટ ફોર્ટમાં તો બધા મજા માણો બધી જો અહીંયા તોપો પડી છે મિત્રો અહીંયા જો કેટલું નીચે છે આ જોઈ શકો તમે ઓ જો આ કેટલું નીચેનો ભાગ છે હવે જો આપણે ઓલો ધક્કાબારીએ ફોટા પડે ને એનો કંઈ વિડીયો નથી એવો ભૂલાઈ ગયો લેતા હવે જો આ બાજુ કિલ્લા છે ને આવડો આ કિલ્લો છે જોરદાર હવે ત્યાં ઘડીક ફોટોશૂટ કરીશું તો બધા જોતા રહો ગિરનારની મોજ ઉપરકોટની આપણે ઉપરકોટ ધક્કાબારી લેટ ટાવર સુના ચક્કી ત્યાં પણ આપણે જાશું સુના ચક્કીએ અહીંયા જો તડકો બહુ છે અને ગરમી થાય બહુ ઘડીક હવે સાંઈ આવી આવ્યા છીએ મિત્રો આ છે ચૂના ચક્કી જોઈ લેજો ટૂંકમાં વાંચી લેજો વિડીયો પોઝ કરીને આ જો ચૂના ચક્કી છે અહીંયા અનાજ દળવામાં આવતું છે અને આ બધું બાંધકામ કર્યું હોય ને તો બાંધકામ પહેલાંનું બાંધકામ કર્યું હોય એની માટે જો આ ચૂના ચક્કી પાડી જો અહીંયા રોલ આ રોલ સામેથી બાંધીને આવી રીતે આમ ગોળ ગોળ ફરતો હોય જો આમાં આ કેમ છે એ રીતે ફરતો હોય ને આ બધી માટી ગળ ને ગુગળ ને એનીથી આ બધું ચણેલું હોય અમુક એ રીતના હોય બધી ચૂના ચક્કી ગઈ છે અને અનાજ દળવાનો પણ થતો ઉપયોગ એ બહુ ખ્યાલ નથી એનો અંદાજ નથી ઓલા ફોટના ફોટો પાડવા દેવા હા હાલો હવે આમાં જો હિતેશભાઈ આગળ કપડાં ચેન્જ કરી લે હે મારે કપડાં ભૂલાઈ ગયા લાવતા બીજા હવે આ એકના એક કપડામાં ફોટો પાડવો તો છે હવે તો બધે જોતા રહીજો બીજું તો શું આ નજારો હજી આપણે મેળામાં જવાનું વાગી ગયા 3:30 મેળામાં ક્યારે પૂગવીનું નક્કી નથી 5 વાગી જાય નહીં ભાઈ તો અમારે આ હિતેશભાઈએ જો કપડાં ચેન્જ કરી લીધા અને હવે આગળ ફોટોશૂટ ને એવું કરીશું અને હવે આપણે આવી ગયા છીએ જોવું પડશે હવે યાદ નથી ભૂલાઈ ગયું પહેલાં આવ્યા હતા અહીંયા વાંચવું જોઈએ બોર્ડ જો નવાબ રસુલ ખાન વોટર સર્કસ નવાબી તળાવ છે આ જોઈ લેજો આ ડિસ્પ્લેમાં આ શું છે ભાઈ ઓહો આ કૂવો છે જો આ પીરો છે દેખાય છે જો ફૂલડા દેખાય ને આ કૂવો પીર્યો છે અને તળાવ આ બાજુ આ ચોમાસામાં આખું પીર્યું હોય અમે ચોમાસામાં એકવાર આવ્યા હતા ને તો એ આ તળાવ આખું પીર્યું હતું જો જોઈ શકો તમે નવાબી તળાવ છે જોરદાર કંઈ ઘટે નહીં એવું છે જો અહીંયા બધું આ ઝાડવાને એવું થઈ ગયું બાકી જો અહીં બધા ચિત્ર ને બધું છે ટોટલી વસ્તુ બધી આ જોઈ શકો તમે તો મિત્રો હવે આપણે જશું નવગણ કૂવો તો નવગણ કૂવો જોઈ લઈ આ મસ્જિદ છે બાબી વંશ વખતની મિત્રો આપણે આવી ગયા છે નવગણ કૂવામાં તો નવગણ કૂવામાં દર્શન કરી લઈએ નવગણ કૂવાના જોઈ લઈ આ છે નવગણ કૂવો ચાલો તો આપણે નીચે જઈને દર્શન કરવી ખોડિયાર માતાજીના દર્શન કરી લઈ અહીંથી જવાય પગથિયા છે નવગણ કૂવામાં અહીંથી જવાય જય ખોડિયાર
મોટા એટલે હું માતા ખોડિયારના દર્શન કરી પછી લઉં કરતો 500 રૂપિયા દો ને તોય તમને ઇતિહાસ કોઈ જો નવગણ કૂવો છે, જોરદાર છે નજારો, જોઈ શકો છો. સામેથી જોઈ પેલા સામેથી જો મિત્રો અહીંયા ફોટોશૂટ ને બધી જોરદાર કમ્પ્લેટ. જો આ ક્રિકેટ રમે છોરો. મિત્રો જો આ ઉપરથી નજારો જો નવગણ કૂવો જોરદાર જોઈ શકો છો મિત્રો. ઓપનનો નજારો જો નીચે જઈ જો આ કંઈક છે મિત્રો. અહીંયા અંધારું છે તો જો કંઈ પૂછતું નથી. અમે હાવ નીચે આવી ગયા છીએ. લાઇટોનો છે પણ લાઇટો નથી. આ સેન્સર મૂકેલા જો અહીંયા જો હાવ હવા ઓછી છે. જો હા જો આ પાણી છે કે ખાલી એમનેમ છે ભાઈ? પાણી નથી લાગતું, પાણી નથી લાગતું. પાણી છે આ દેખાય ને મિત્રો અહીંયા અંધારું છે. જો અહીંયા સેન્સર મૂકેલા પાણી આવે ને તો ખબર પડે. જો અહીંયા સેન્સર ભેળવા. આ છે અનાજના કોઠાર. પેલા આખા જુનાગઢ રાજ્યનું અનાજ અહીંથી પૂરું પડતું બધી. જો અલગ અલગ આ કાચ દેખાય ને ખાના. પેલા આની માથે ગ્રીલ હતી, અત્યારે કાચ નાખી દીધા છે. આ જોરદાર જો. પેલા આખા જુનાગઢનો અનાજનો સંગ્રહ અહીંયા થતો. સામે કેવું લખ્યું ટમેટો રે ટમેટું યાદ છે, હાલો જઈએ લઈએ નિકાસ, એવું સૂત્ર લખે. બોલો ટૂંકમાં જોઈ લેજો. અનાજ ભંડાર કોઠાર. મહેલ રાણાદેવી મહેલ. એવું ઓટોમેટિક મશીન છે પહેલાનું રજવાડે.